વાલીને હું કહું 1987 સાંભળજો 1987 આસપાસ મોસ્ટ ઓફ તમે જ બધા ભણતા હશો, રાઈટ? મોસ્ટ ઓફ બધી તમે જ ભણતા હશો. તમે જ્યારે ભણતા હશો ત્યારે જે ભણેલું ભણતર અને અત્યારે જે તમારું બાળક ભણે એ જે ભણેલું ભણતર કેટલો ડિફરન્ટ, કેટલો તફાવત. રેડી? એ ટાઈમની અંદર જોવા જાય તો મને જ્યાં સુધી કહું ત્યાં સુધી અમે પણ એ ટાઈમની અંદર જોવા જઈએ. રેડી? હા, હાઈટ નાની છે, બોડી નાની છે, પણ છે ઉંમર મોટી. હા, નહીતર કે ખાલી બાળક જ છે, બાળક નથી, લગ્ન થઈ ગયા. રેડી? એટલે જોવા જઈએ 1987 ની અંદર જ્યારે નાના હતા જ્યારે નાના હતા ત્યારે ક્લાસમાં જઈને અને ભણવું અને જે શિક્ષક ગુરુજી જે ભણાવે એ આપણે ભણવાનો, એમાં જો માર્ક્સ થોડાક ઓછા આવે એટલે ઘરે જઈને પીટાઈ થાય, માર પડે. રેડી? કંઈ પણ આપણે કંઈક કરીએ ને સ્કૂલની અંદર એ વસ્તુ પણ આપણે ઘરે જઈને કહેવાય નહીં. ના જે કહેવા છે ને એટલે ઘરેથી કાંઠ પકડી સ્કૂલે લાવે, શાળાએ મારો, હજી આને મારો, ફટાકનારી મારો, ફટાકનારી મારો, ફટાકનારી મારો. રેડી? આવું ઘણારે થઈ ગયું હોય. રેડી? અને આજની સમયની અંદર જોવા જાવ તો જે બાળક સ્કૂલે કંઈ પણ કરે એટલે ઘેરે આવીને કરે, અને ઘેરે આવીને કહે કે આ વસ્તુ છું, મને આને માર્યું, સરે આવું માર્યું, સરે મને ફટાકનારી મારી. રેડી? એટલે વાલી પાસે નાથી પાછા આવે ઓફિસમાં, કેમ મારા બાળકને માર્યું? રેડી? આ વસ્તુ થાય. હવે વિચાર, આપણને જે મારેલો માર ગુરુજીએ માર્યો, રેડી, આપણે ઘરે જઈને કહેતા નતા, અને અત્યારે બાળક ઘરે જઈને કહે અને આપણે એને સપોર્ટ આપીએ. રેડી? અને અત્યારે બાળકો એવા થઈ ગયા, આ તો હજી નાના ટાબરિયા છે, કોઈ પ્રોબ્લેમ નથી, મોટા ધોરણમાં ઘણું બધું આવું થાય છે. રેડી? ઘણી સંસ્થા સાથે અમે સંકળાયેલા છે, અમને ખ્યાલ હોય શું કરવું શું ના કરવું. રેડી? અત્યારે સમય વસ્તુ હાલની સ્કૂલની અંદર કોઈ પણ શાળા, કોઈ પણ સંસ્થાની અંદર તમે જાઓ, રેડી, સભાઈ વસ્તુ ડાયરેક્ટ સીધા વાલી એમ જ કે કેમ મારા બાળકને માર્યું, એમ નો કે શું કામ ન માર્યું, મારો હજી મારો, એમ નથી કહેતા. હવે એમ જ કે કેમ માર્યું. રેડી? આ મોટો પ્રશ્ન. અને બીજા નંબરની અંદર જોવા જાય ને તો હવે તો બાળકો એમ કે, દાખલા તરીકે હું એમ કહું, ગણિતની અંદર 50 માંથી 18, વિજ્ઞાનની અંદર 50 માંથી 10, સમાજની અંદર 50 માંથી 9, મતલબ 3 વિષયમાં ફેલ. રેડી? એ રિઝલ્ટ આપણે ડાયરેક્ટ સીધી વસ્તુ, એટલે કે બાળક રિઝલ્ટ ક્યાં દેખાડવાનો? ઘરે જઈને. ઘરે જઈને દેખાડે એટલે મમ્મી પપ્પાને કહે જોવો આવું એવું. એટલે એમ નો કે કેમ ઓછા આવ્યા, કેમ નપાઈશું, એમ જ કે કાલે હું તારી સ્કૂલે આવું. રેડી? એની પહેલા બાળકે વિષય શિક્ષકને ટકોરે કરી દીધું, સર ગમે એમ કરીને પાસ કરો. સરે કે કેમ? એ કે રહેવા દો ને, કાલે અહીંયા આવીને જાન આવીને તમને ગભડાવીશ. હા, આવી વસ્તુ થાય. રેડી? એટલે હકીકત આવું જ થાય. પછી બાળકની કેસેટ એવી, હાલના બાળકો બહુ સ્માર્ટ. રેડી? શાળાએ જઈને શિક્ષકને કંઈક અલગ કહે અને ઘરે જઈને શિક્ષકને અલગ કહે. રેડી? એક બાળક બોર્ડની એક્ઝામની અંદર, સરસ મજાના બોર્ડની એક્ઝામની અંદર 10માની પરીક્ષા આપતા હતા, સુધરી જાય. રેડી? અને એની અંદર વિજ્ઞાનમાં 100 માંથી 98, ગણિતમાં 100 માંથી 82, વિજ્ઞાનની અંદર 100 માંથી 83, સંસ્કૃતની અંદર જ્યારે આવ્યું ને ત્યારે 100 માંથી માત્ર 30, બાકી બધામાં પાસ. રેડી? ખાલી એકમાં જ ખાલી નપાસ. અરે પિતાએ બાળકને કીધું કે કેમ બધા વિષયમાં જોરદાર માર્ક્સ આવ્યા, સંસ્કૃતમાં કેમ? કે ત્યારે રજા પડી હતી કે શું હતું, એબ્સન્ટ એવું કંઈ હતું. રેડી? તો બાળકે જોરદાર કીધું. રેડી? કે મારો આગળ વાળો નતો આવ્યો. વિચારો ક્યાં આને લેવા જાવ. હા, આગળ વાળો નતો આવ્યો. આગળ વાળો નતો આવ્યો એટલે સમજી લેવાનું. રેડી? કે આની આગળના જે વિષયના જે માર્ક્સ આવ્યા ને એ આગળ વાળાએ જ આપ્યું. આગળમાં આવીને અમુક આગળ વયા જશે. હા, હેલો, હાય, આ જ પ્રોબ્લેમ છે. મેં ખાલી હાય એટલે હેલો કીધું, હેલો એટલે હાય નતું કીધું. આગળ વહી આવ્યા તમે. રેડી? એટલે આવી વસ્તુઓ થાય. સ્વાભાવિક વસ્તુ છે કે ભૂલમાંથી ભૂલ થાય ને
તો એને ભૂલ ન કહેવાય. હલો, ભૂલમાંથી ભૂલ થાય એને ભૂલ ન કહેવાય, પણ ભૂલથી પણ જો ભૂલ થાય તો એને ભૂલ કહેવાય છે. હાય, આ યાદ રાખવું કે જાણી જોઈને ભૂલ કરવી અને એમને ભૂલ કરવી